રાતના વાગી જશે 1:30 અને કિસ્સા પણ જવાનું છે ગાડી ખાલી કરવા. કિસ્સા પર જઈશું આમ ચોકન ખાલી કરવાની. તો ગાઈસ એમના અમદાવાદ જવાનું 1 વાગ્યાને ઉઠ્યા. નહીં તો એને ચા નાસ્તો કરી હવે હેડ્યા. હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગી 6:30 અને અમે ભેગો થઈએ ચા. ભાઈલોન કિસ્સા ભાઈલોન જય શ્રી રામ. કિસ્સા જય શ્રી રામ. તો હેડો ગાઈસ અમે ચા પી લઈએ. તો પીવો હેડો અને હવે એની સ્કૂલ એટલે જાગવાનું નાવાનું ધોવાનું છે. હેડો અમે ચા પી લઈએ. થઈ જશો અને જાગો હેડે સ્કૂલમાં જાગો કાજેમાડીમાં. કિસ્સા તો જતી રહી અને સાક્ષી હજુ આવી નહીં. ગોગા ફોર્મ પરથી 7:30 થઈ જતો હોય. હા સાક્ષી બુન આવ્યો યુનિફોર્મ પહેરીને તૈયાર થઈને હેડે હવે જાગો કાજેમાડીમાં. મહાદેવ હું તો નાહી દિયાબત્તી કરી અને કપડાં પાવડરમાં પલાળી ગઈ. હાથ તો પહેલાં બધું ધોઈ કાઢ્યું ઓટલો ને બધું મસ્ત. અને કપડાં ધોવા બેવું પાવડરમાં કપડાં પલાળી રાખ્યા હા. તે હવે કપડાં ધોવા બેવું હા રેડા હું હવે પેલા કપડાં પલાળી દઉં અને પછી બીજું બધું કામ કરું. 6 વાગ્યા થઈ જશે અને હું શાક સમાર બેઠીશું કેરીનું. અને આજ તો વારાની લાઈટ જતી રહી. 7:30 વાગ્યાની જઈ તો જૂન બે નહીં તે કંટાળો આવી જશો. દરવાજા તો 2 બાજુમાં ખુલ્લા જ રાખે. પવન આવે થોડો તો શાક સમારી વઘાર દઉં. શાક કેરી બાફવાની સજ તો અને પછી કેરી બફા ચાંદી બધી કાઢું. છોકરા જેવા આવતા જશે. 1:30 થઈ જશો અને સાક્ષી જાગવ અને કિસ્સાને તો આવી ગયો. અને મેં વઘાર દીધું શાક કેરીનું. રોટ બધી દીધો છે. હવે ખાલી રોટલી બનાવવાની. હા ગોલુ હાલો ગાઈસ કહી દે. હા તો ગાઈસ હું બનાવી દઉં હોય રોટલી. 2:30 થઈ જશું અને અમે ખાવા બેસીએ છીએ. કેરીનું શાક છાશ ને રોટલી. કિસ્સા બેજી સખી બેને બેયો અને આજ તો લાઈટ નહીં ત્યારે રૂમમાં બેઠો દરવાજો ખોલીને. અને જાગો તો કે આથી 8મા વાળાની વિદાય હતી ને તે દાબેલીને રાખી તો તે દાબેલી ખાધી ને તો કે મમ્મીને ભૂખ નહીં લાગી. તે રહ્યો તો સાયકલ ચલાવે પેલું ખા હેડ તો એના જ પડે રહી ખાવાની. તો હેડો ગાઈસ અમે ખાઈ લેતા ખાધું. મેં કચરો વાળ્યો અને કિસ્સા ઘસો હવે વાસણ અને સાક્ષી બોન હવે કરશી પોતું. મેં કચરો વાળી ગયેલો એટલે પોતું કરશે. નાટક કરે કે બહાર ને કર. તો ગાઈસ 1:30 વાગી જશે હજુ ઊંધી લાઈટ આવી નહીં ને હવે કંટાળો આવ્યો હો. સાક્ષી બોનને બે ટાઈમ પાસ કરું. આખી રહી છે મેલી મેલી ને આ રહી તે સાક્ષી મારા જેવી મેલી મેલે. કેરી તો જો છે દોરી મારી કેરી જો તારી જો. तुम ही हो नैया तुम ही हो खवैया तुम ही हो बंधु सखा तुम ही हो. तो गाइस टाइम पास થાય है लाइट नहीं आते ना वो फूल हमें है तुम्हारे चरणों की धूल हमें है दया की दृष्टि सदा ही साथना तुम ही हो बंधु सखा तुम ही हो. चल થઈ જશે અને અમે ચાપી લઈએ છીએ. આવી જઈ મારા મમ્મી સાક્ષીને પ્રાર્થના શીખવાડો સરે કીધું એટલે સુંદર સરજનહારા રે પળ પળ તારા દર્શન થાય દેખે દેખનહારા રે મંદિર તારું વિશ્વ સુંદર સરજનહારા રે નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે
નીલ ગગન પૂણા હાથ થઈ જશે અને મેં કીધી હોય ખીચડી ચૂલા ઉપર ખીચડી તો થઈ જવા આવી હા અને ગવાનું શાક સમારી મિલતું લસણે ખોલી તું પણ પૈસા પપ્પા જો અમદાવાદથી નીકળ્યા સી પણ વાર થશે આપણા તો 11 વાગી જશે એટલે પછી મને ના પડી કે મારું બનાવશો નહીં તો અમે અમારું બનાવી દઈએ તો જોઈએ હવે શું બનાવવું લસણ ફોલી મેળ્યું ગવારે સમારી મૂકી હા હવે જાગો આવે તો પૂછીને પછી બનાવીએ ખાવાનું યસ હું જાગવ અને કિસ્સા ઊભી થા બાજરીનો રોટલો બનાવીશ ખીચડી બનાવી ચૂલા ઉપર નાચ તો ધોળી ખીચડી બનાવી લસણની ચટણી બનાવી નાની બનાવે હા નાની બનાવ ખીચડી એવી જ બનાવી કિસાને તબિયત સારી નહીં બીજા નાની માની હેડો ગાઈસ તમે ખાઈ લઈએ તાન તો ગાઈસ અમે તો ખાવાનું ખાધું જાગો બાર રમવા જઈશો હું કરું છું કચરો પોતું અને કિસ્સા વાસણ ઘસે ભાઈ કિસ્સા પર મોડું થવાનું ધીરે ખાઈને આવશે તો હું ધીમે કામ કરી લઈએ કિસ્સા વાસણ ઘસો 10 થયા અને કિસ્સા ઉપર હાલ આવ્યા આઈને ખાવા બેઠા તો ખાઈ લીધું તો હેડા વધારે જય સિયારામ કહી દીધે પપ્પા જય સિયારામ પહેલું જય સિયારામ મમ્મી જય સિયારામ તો ગાઈસ તમને બધાને જય સિયારામ અને તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો